મહાદેવ ડિજિટલ માર્કેટિંગની અંદર આપણે જોયેલું કે વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ, એક્સપ્લેન ધેટ ટાઈપ્સ વિથ એક્ઝામ્પલ. આપણે તેના ટાઈપ એક્ઝામ્પલ સહિત જોઈ લીધા હતા. તો આપણે આજે જોવાનું છે કે ડિજિટલ માર્કેટિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ એની સક્સેસફુલ બિઝનેસ સ્ટ્રેટેજી. ડિજિટલ માર્કેટિંગ છે તે ઇમ્પોર્ટન્ટ છે અને એની ટાઈપ ઓફ સક્સેસફુલ બિઝનેસ સ્ટ્રેટેજી એટલે કે બિઝનેસની સક્સેસફુલ પ્લાનિંગ કરવા માટે અને તેના કમ્પોનન્ટને ધ્યાનમાં રાખવા માટે આપણને જે જરૂરી છે તે ડિજિટલ માર્કેટિંગ છે. ઇટ અલાઉઝ કંપનીઝ ટુ રીચ અ વાઇડર ઓડિયન્સ એન્ડ ક્રિએટ અ પર્સનલાઇઝ્ડ કનેક્શન વિથ કસ્ટમર્સ. આપણને શું અલાઉ કરે છે કંપનીને ટુ રીચ અ વાઇડર ઓડિયન્સ, તે આપણને ઓડિયન્સ સુધી પહોંચવામાં, રીચ અ વાઇડર ઓડિયન્સ એના વિશે તમને ખબર જ છે કે આપણે કોની પાસે જઈએ છીએ તેની પાસે આપણે જવાનું છે અને પૂછવાનું છે કે રીચ અ વાઇડર ઓડિયન્સ એટલે કે શું. સોરી, આની પાસે આપણે નથી જવાનું. એની પાસે જાવ તો એ કંઈ વાંધો નથી, આપણે જે મેન છે તેની પાસે જ વયા. વિચાર પ્રેક્ષકો સુધી આપણે પહોંચવાનો કોશિશ કરવાની છે. આની અંદર ડિજિટલ માર્કેટિંગ દ્વારા, ડિજિટલ માર્કેટિંગનો અત્યારે જમાનો છે. માર્કેટિંગ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જ મોટા ભાગનું થઈ શકે છે. એટલા માટે આપણે બહાર જવાની કાંઈ પણ જરૂર નથી જો આપણને સારી રીતે યુઝ કરતા આવડતો હોય તો. ઓડિયન્સ એન્ડ ક્રિએટ અ પર્સનલાઇઝ્ડ કનેક્શન વિથ કસ્ટમર, અને આપણે એક પર્સનલ રીતે કનેક્શન આપણે કસ્ટમરની સાથે બેસાડવાનો છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ બિઝનેસ વિથ એન ઓપોર્ચ્યુનિટી. આ છે તે આપણને શું પ્રોવાઈડ કરે છે? બિઝનેસ અને સાથે એક નવી તક, ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે ટુ એંગેજ વિથ કસ્ટમર. આપણે આપણા કસ્ટમર સુધી પહોંચી શકીએ અને તેની સાથે સારી રીતે કોમ્યુનિકેશન કરી શકીએ, તેની સાથે એક સંબંધ બનાવી શકીએ ઓન અ મોર પર્સનલ લેવલ. અને બધા જે હાઈ લેવલનો પર્સનલ રિલેશનશીપનો લેવલ હોય છે ત્યાં સુધી આપણને પહોંચાડવામાં મદદ કરે છે. ક્રિએટિંગ અ સેન્સ, આપણને એક સેન્સ એટલે કે આપણને તે એક સેન્સ પ્રોવાઈડ કરે છે ઓફ ટ્રસ્ટ એન્ડ લોયાલિટી, કે જ્યાંથી આપણા કસ્ટમરને આપણી ઉપર ટ્રસ્ટ આવે અને આપણી સિસ્ટમની લોયાલિટી શું હોય છે એટલે કે આપણી બ્રાન્ડ હોય છે તેના વિશે તે સિમ્પલી તે જાણી શકે તે માટે. એડિશનલ ડિજિટલ માર્કેટિંગ ગિવ્સ બિઝનેસીસ એક્સેસ ટુ રિયલ ટાઈમ એનાલિસિસ. એડિશનલ ડિજિટલ માર્કેટિંગ છે તે આપણના બિઝનેસને શું પ્રોવાઈડ કરે છે? એક્સેસ ટુ રિયલ ટાઈમ એનાલિસિસ. આપણને રિયલ ટાઈમ એનાલિટિક્સ, પછી એનેબલિંગ ધેમ ટુ મેક ઇન્ફોર્મેડ ડિસિઝન એન્ડ ટ્રેક ધ સક્સેસ. આપણને એક ઇન્ફોર્મેડ ડિસિઝન લેવામાં મદદ કરે છે અને આપણને એક ટ્રેક એટલે કે આપણને એક રસ્તો સૂચવે છે કે સક્સેસ આપણે કઈ રીતે મેળવી શકીએ. ઓફ ધીસ કમ્પેઇન્સ, આપણે કમ્પેઇન્સની કેમ્પેઇન એટલે કે આપણું જે કેમ્પસ હોય છે તે કઈ રીતે સરળતાથી સક્સેસ મેળવી શકે તેના વિશેની વાત અહીં કરવામાં આવેલી છે. ધ બેનિફિટ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ ઇન્ક્લુડ્સ ઇન્ક્રીઝડ બ્રાન્ડ અવેરનેસ. બેનિફિટ ડિજિટલ માર્કેટિંગ દ્વારા શું થાય છે? આપણું બ્રાન્ડની અવેરનેસ હોય છે તે લોકો સુધી સારી રીતે, અને લોકો પણ અવેર થઈ શકે છે કે આપણે કઈ રીતે બ્રાન્ડ વેચીએ છીએ અને આપણી બ્રાન્ડ શું કહેવા માગે છે તેના વિશે પણ તે અવેરનેસ થઈ શકે છે. ઇમ્પ્રૂવ કસ્ટમર એન્ગેજમેન્ટ, આપણે આ કસ્ટમરની સાથે એન્ગેજમેન્ટ એટલે કે રિલેશનશીપમાં વધારો થઈ શકે છે. પછી છે લોઅર માર્કેટિંગ કોસ્ટ, ઇન્ક્રીઝડ કસ્ટમર લોયાલિટી. આપણે કસ્ટમરની લોયાલિટીને આપણે વધારી શકીએ છીએ અને આપણે લોઅર માર્કેટિંગ કોસ્ટ, આપણે માર્કેટિંગ કોસ્ટને આપણે ઓછી કરી શકીએ છીએ.
ધ હાયર ROI આપણે હાયર ROI એનો મતલબ શું થાય છે તે વિશે આપણે જોઈ લઈએ. અહીંયાથી મારો કોપી અને ક્યાં જવાનું છે એ તો તમને ખબર જ છે. હાયર રીતે એટલે કે મોટા પ્રમાણની અંદર આપણને તે રિટર્ન પ્રોવાઈડ કરે છે. ROI એટલે કે રિટર્ન ઓફ હાયર ઇન્વેસ્ટમેન્ટ. રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટને આપણે ROI તરીકે આપણે છે તે ડિક્લેર કરી શકીએ છીએ. ક્યાં હતા આપણે હાયર ROI. પછી આપણે જોઈએ તો ફર્ધર મોર ડિજિટલ માર્કેટિંગ કેન પોટેન્શિયલી ઇન્ક્રીઝિસ સેલ્સ. આપણો ડિજિટલ માર્કેટિંગ હોય છે તે આપણને પોટેન્શિયલી ઇન્ક્રીઝ આપણો જે સેલ હોય છે અને આપણો પ્રોફિટ હોય છે તેને આપણને વધારવામાં તે મદદ કરે છે ડિજિટલ માર્કેટિંગ. એઝ વેલ એઝ બિલ્ડ લાસ્ટિંગ રિલેશનશિપ્સ વિથ કસ્ટમર. અને છેલ્લા કસ્ટમર સુધી આપણને રિલેશનશિપ બિલ્ડ કરવામાં મદદ કરે છે. તો તે બીજું કોઈ નથી, ડિજિટલ માર્કેટિંગ છે. બાય લેવરેન્જિંગ ધ પાવર ઓફ ડિજિટલ માર્કેટિંગ. આપણે લેવરેન્જિંગ દ્વારા પાવર ઓફ ડિજિટલ માર્કેટિંગને આપણે એનાલાઇઝ કરી શકીએ. બિઝનેસીસ કેન ઇફેક્ટિવલી રીચ ધેર ટાર્ગેટ ઓડિયન્સ. બિઝનેસ છે તે ઇફેક્ટિવ રીતે રીચ કરી શકે છે એટલે કે તે તેના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકે છે. એન્ડ ડ્રાઈવ ગ્રોથ. અને તે ગ્રોથ કરી શકે છે એટલે કે તે તેના સેલ્સ અને પ્રોફિટની અંદર વધારો કરી શકે છે. ડિજિટલ માર્કેટિંગની અંદર આપણને એક સર્કલની અંદર એક આપણને ફ્લો ચાર્ટ દ્વારા સારી રીતે સમજાવવામાં આવેલું છે. તો તે શું છે? ડિજિટલ માર્કેટિંગ ડિઝાઇનેડ બાય રેફેટ શેહરીયર. તો તેના વિશે આપણે જોઈએ તો આની અંદર છે સોશિયલ મીડિયા માર્કેટિંગ. એની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન વગેરે જેવા આવી જાય છે. પછી છે ઈમેલ દ્વારા માર્કેટિંગ કરી શકીએ છીએ. પછી છે આપણે PPC એડવર્ટાઇઝિંગ કરી શકીએ છીએ. પછી છે ડિજિટલ એડવર્ટાઇઝિંગ આપણે કરી શકીએ છીએ. PPC એટલે કે પાવર પોઈન્ટ આપણે PPCનો એડવર્ટાઇઝિંગનો આપણે ફૂલ ફોર્મ પણ અને બધું ગૂગલ એડ્સની વાત કરવામાં આવેલી છે. આપણે પેઇડ એટલે કે આપણે અમાઉન્ટ પે કરીને પણ આપણે આપણા માર્કેટિંગની